મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા બ્લોગની અંદર. સવાર પડી ગઈ છે, વાગ્યા છે 9 વાગ્યા છે, 9 વાગી ગયા છે. અહીંયા જલ્પી ઉઠી ગઈ છે. જલ્પી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી હે એ ઉઠી જઈ, ચા નાસ્તો કરવા બે. ગુડ મોર્નિંગ. તમે બી ગયા આવી ગયા. હા ગુડ મોર્નિંગ જીગા. તો ખબર પડી ગઈ 9 વાગી ગયા. આ બાદ બધા ઉઠી ગયા છે, તૈયાર થઈ થઈને બેસી ગયા બધા. ચા નાસ્તો કર્યો? મોર્નિંગ બા. હાઉ ગુડ મોર્નિંગ. ઉભા ખોલી એ દુદુ આતરે માં છોકરો આતરે જલ્દી આતરે હેઠ. હા તે આવી છું, આતો રે તું રે રે આવા દે ને આવા દે એને એન્ટ્રી કરવા. આતરે એન્ટ્રી કર હેઠ. હા હું હા એ નહીં આવતી, તું આવતી રે. આતે રે એન્ટ્રી કર દે હેઠ. તો આઈ જાય મારો છોકરો હેઠ. હા એમ નહીં આવતી રે હેઠ. એન્ટ્રી નહીં કરવી. આવતી રે હેઠ. આ તો મહાશિવરાત્રી ગુડુ. હે આયો મારે દીકરો, આયો મારે છોકરો, આવી ગયો તેડો તો હેડો. હા મારા છોકરાને તેડી લીધો લે. હા મારા છોકરાને તેડી લીધો. નહીં ચોખા તેડી લીધો પપ્પાએ. તેડી લીધો ના બકા નહીં પતી ગયું બકા. ચોક પડે છે આડો અવડો. તું જો મળશે હમણાં. ચા પી લઈ દે ને. ચા પી લે. હા ફીજડે બે તો જા પણ. બે જા કાના જોડે. બે જા કાના જોડે. બે જા. ચા પી લે બેટા, ચા પી લે મારા છોકરા હેઠ. બસ લઈ બે છે ને જોડે લઈ લઈને બિલાડું યાદ આવી તો મિત્રો નહીં ધોઈને આપણે તૈયાર થઈ જઈએ છીએ. ઉપાસના એ બેઠી છે રેડી. ટ્યુશન નથી જવાનું? જલ્દી નહીં તો બેસી જઈએ, ઊંઘી જઈએ. બેસી નહીં બી ઊંઘી જઈએ. માસુ આવ્યા હેઠ. તું હેઠ હેઠ. ઓને નાખવાનું કે આશીર્વાદ આલવાના હારા રાજી થઈ જાય એવી. લઈ લે પાલો. સંધિવા તો એ બીજું ચાલુ રહે પગલા. કાચ મૂકી દો.
માસી કે ચાલો રાખી દઈએ માસી. માસી કે ચાલો હાલો ચાલો માસી કે આમાં છે આમાં તારે લે સાચું. આવો 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 બોલાય. આપણે મંદિર બહાર રાખો આપણે સાહેબ ઓહો પેટમાં તકલીફ વધારે ઓહો. એકદમ બોડી થઈ પાછું ગમ હાજી થઈ જાય એવું. કોઈ નહીં સારું થઈ જશે મારી માતાજી કરો મારી મેં મારી બહુ જમા કરો બસ બસ એ જ આપણે તમારા આશીર્વાદ જો લીધો દીકલો ને આવો 5-10 મિનિટ લાગશે. આવે છે ઓહો 15 મિનિટ થઈ જશે એટલે મોડું થઈ તો પગે માતાજી હમ. નો કે ન ઇના શો અંદરો ઘ કશું રોગ નહીં બસ તો બા કચ્છું નહીં કોઈ કુદરત એ કાલ પેટની તકલીફ જ મટી જશે બસ. બસ બહુ આપણે બીજું જોઈએ લેબુ શરબત પીધી વાત મટી જશે મોટી જાય બસ. દવા તો ખાલી કરી નાખ્યું ઘર કર્યો છે ડોક્ટર કે ના પાડે હા ડોક્ટર ફેર કરે આ તો દવી થતો નહીં માસી નહીં ડોક્ટર હાનું કીધું પડી ગયો તાન હાનું કીધું શું કે નહીં એક વસ્તુ પતે બીજી ચાલુ થાય એવું છે. અત્યારે પેટમાં દુખાય ને તો પછી પાછું માથું આવે કાં તો બીજો આ દુખાવો આવે ને એવું બધું. શરીર દુખો ચક્કર આવે. પેટી નાઈ કરે નોહો ચડી જાય આવું બધું થાય બોલો લાગી પડી દોરો બધી ભેગું. કરીએ ને બાપ. લાવ દે ઓલો તો એટલે કોઈ નરસી આવશે નરાસી આલો પેલી. નરાશી આવે. ઉગારા પગે બે દર્શન કર નાચે બેન કર દે દર્શન કે સિક્કા આલે તમને સિક્કા આપે ને એ આપી દો. હાલે હાલે સહી સલામત રાખો લખો દીકરા હો વર્ષનું દોડ કરો લો માસી હાલો તમારા હાથમાં જય માતાજી જય માતાજી. લાગો તમને ના આવે બેટા હજી તો આપણે પોટલી વાળો તો ના આવે તો હેડો વાંધો નહીં આ તો ચાંસમાં તો રિક્ષા આવે. ચાલશે માસી હા કહો તાર જોડે રાખો તો વાંધો નહીં પાકીટમાં. લાડ કપડા મોડી દે. કતો તાર પાહા રાખો તો વાપરવાના નહીં આગળ જાય બેટા પહેરવા દે ચપ્પલ પહેરવા દે આ બાજુ હતી રે. જય માતાજી હા શું થયું બેટા. એટલા જગ્યાએ તમે પાછો બોલાય બધું હવે બોલવા આવી જાય તો પાછું લે ફાટલી. હું તો મોડું થાય ને તો એમને કહું કે તમે તો વધો નહીં જો એટલે હું ફોન કરતો. બરાબર એટલે હવે બે દીકરા લાલ ગમે કપડું એટલે આપણે સીધું જાવું કીધું. મૂકી દે આ રહી. બધું મટી જાય તે તારે નહીં છોટવાનો સ્પ્રે. તારે નહીં છોટવાનો. તારે નહીં છોટવાનો. ના, ના, બરાબર છે બરોબર તો કીધા વગર કમ્પ્લીટ કરે કર અજગ ના કરી. કશું રજક ને કર્યું ચાલો આ બસે આવ્યા 21 રૂપિયા ને તો પપ્પો જીજાબેન તમે ને આવજો સાકારનો પોત કરાયેલા તાર ત્યાર પછી એટલે કહું ને 21 રૂપિયા લઈ લે કીધા વગર કશું આપણે કહેવું નહીં તો પડે. બોલો કે એમની રીતે જે માસે આવીને આમાં નાની દીકરો આવીને બેઠા હતા બરાબર એ વખત સઠિયાણા લાવડતા કે જે હાલ લઈ લો તમે કે આપણે એના આવ્યું અમને કશું રજક ના કરી અને જો આના ઉજણી રખાઈ જાય માતાજી દોરો થઈ ગયો આઈને કીધું આ કરેલા દિશા રાખજે જોગણી માળ ઉપર
ચાર ડોકરી માતા મટાડો હેડાડે તો ઉઘાડા પછી આ રવિવાર ના જાય તો પેલા રવિવાર જાય. પછી સારું થઈ જાય એટલે ઉઘાડા પછી દર્શન કરી તારા હાથથી જાવ સારું થવા મળે બરોબર તો તારે જઈ આવો ઘર પછી બરોબર પછી ખાવા ભાવો. દર્શન કરવા જઈશું આપણે હા ખાવાનું બધું કમ્પ્લીટ થઈ જાય હા, સાતથી. complete થઈ જાય. એટલે આપણા રવિવારે આપણે જવાનું એ કે આજે માસી એવું કીધું કે આટલી ઉંમરમાં વા ના આવે. ના આવો પણ આવો આવું ના થાય. છે તો ખરા આવો એમાં શરીર નું આવી રહ્યા પેલો પોણે કોને જાય બહાર જોજો અને તને વાની હોય ને આવ આજે છે શિવરાત્રી એટલે આજે બાફ્યા બટાકો અને અહીંયા બીજા શક્કરી બાફો મેલ્યો હા બેટા હા કાના તો નવડાય જ નહીં હે બાપુ કાના તો નવડાવતા જ નહીં હા તો શું જોતો મોટી મમ્મી ગયા તે ઘેજી ના તો આપા આયા નહીં આયા હા એકલો જઈને આવતો હતો મારા બેટા કે નહીં આયા કે ના હું પિચકાઈ દીધું પગ પિચકાઈ દીધો ઓ બાપરે જા આપણે બટાકા સોલીએ બેઠા બેઠા હા હા બોલો ને હા ચીએ કાના અરે મોટા હા અત્યારે ના લેવાય બાપુ એક કોનો વાત ઓહો હા કાના ના લેવાય પાપ લાગે પડી જાય તો હાથમાં. તાર ખાવું બેટા? બેટા ખાવું? ને આપણે બટાકા સોલીએ આપણે આ ગુડું આવે તો ચો વધારે લીધા મારા લગ્ન વખતે બહુ નહીં લીધા 2500 કેટલા જ લીધા આ તો પલંગ વાતો ખબર આપણે કોના વખતે મારા વખતે એટલે તોય લાલા કીધું કે કઈ રીતે પહોંચ- મારા વખતે? પછી આલ્યા કે હું પણ તેનું દુઃખ- ના ડૂબ એવું નહીં તો મેં કીધું મને નહીં દુભાવવાનું લીલાભાઈને જતા રહે ને વહેલા 10 વાગે જાય હમણાં પણ રોજ ખબર તેને મને ખબર આ લોકો અહીંયા આવે ને એટલે ઓળખાણ એટલે કે ખબર બાપુ અમારે સી વખત કે 5000 ને 5000 જ કે પછી મેં કીધું કે અમે ભાડે રહીએ કીધું ત્યાં તમે ભાડે હતા ને તો મકાન ઓહો હું તો ભાડે જતા ને જો 5000 આલે દે. હું સંભાળ ના હું ખોલું સોલું ને સમારે દે કહું કહો તો સમાર દે હું સંભાળ દઉં એટલે સમાર દે તને લે ચિંતા કોઈ નાખી દે ને. એ તો થઈ જવા દો ને આવો ચડી જવું જ્યોત્સનાભાઈને જતા રહે લીલાભાઈને જતા રહે પેલા આવા ને પિંકી કાકીને ટંક ખોલો કે આજે આવવાના હોજે આવવાના હા તે હોજે હા એ બટાકા છોલ દઈએ ફટાફટ બટાકાની ભાજી બનાવવાની અને બીજું ભાજી ના દે બેટા ઉપવાસ આવે એટલે હું બધું ગોઠિયા ખાઈ ગયો તમારે રોટલો કરીશ ને હે હું તો ગોઠિયા ખાઈ ગયો કરવાના હોય તો લો ને પાછું. ગોઠિયા ખાઈ ગયો હું તો શીરો ભાવ. કોઈ નહીં હું તો જો અમે જો ઉપવાસ કરું છું હું એ પહેલા કરા- હું નહીં કરતો પણ આવું હા, અમે એવું જ કર્યું. મને પપ્પાએ અમે મોરૈયો કાઢીને તો મિત્રો આજે બનાવે છે શિવરાત્રિના મગ છો બટાકા અને શીરો બટાકાની ભાજી શીરો ફઈનો ઉપવાસ છે ફઈ તમારો ઉપવાસ છે નહીં ફુવાય નહીં ઘર ને ફુવા હે તાને ખાવાનું થઈ જાય તું તો ખાય ને મારા છોકરા હે ને તામીન ના બોલાય બોલાય હે તામીન બૂમપાટ બૂમપાટ અમે આજમાં મમ્મી એ જલપીને લેતા આવો ને તો મિત્રો આપણે આવી ગયા છે શિવરાત્રિનો મેળો જોવા માટે નીલકંઠ મહાદેવની અંદર મહાદેવ મંદિરમાં મેળાવાળો જમી ગયો છે પપ્પા આવી ગયા અમારા અંગાત મેળો આપણે જઈએ દર્શન કરવા આવવા શિવરાત્રિ આપણે સમાજનું ગાંધીનગરમાં સંમેલન આજે મહાશિવરાત્રિ ચલો
શિવ ભક્તો બધા ઢગલો આવ્યા છે તો શણગાર કર્યો પણ અડધા તો ફૂગા ફોડી નાખ્યા અડધા ફૂગા ફોડી નાખે ગેટના તો હા. સારું કર્યું પણ ડેકોરેશન સારું કર્યું બે બાજુ ગયો આસોપાલવને બધું કરેલું ભક્તિ કે તું નવું કર્યું બધું આર્ટિફિશિયલ વાલા લગાય ભીડ એટલી હે ને જય હો માં શીતળા બે ચોલ્લો કરાવવાનો તો હે ચોલ્લો કરાવવાનો મહાદેવનો કેસરનો તારે જે ચોલ્લો હોય હા યજ્ઞશાળા હા આવા જો મસ્ત ચોલ્લો કરી દેજો હવે જઈશું આપણે બોંગ પીવા પેલી કેવી કારા મળી વરિયારી દેશી બોંગ સાદી બોંગ ઓરિજિનલ પીત રાતે જ પડે બંદી ભાવમાં હવે એ ઓરિજિનલ ના પીવાય એમાં ચડી જાય. ચકરી થઈ જાય તમારે દાદા જો થઈ જાય હા દાદા એ તો બધા સહ તમે અલા યાર તમને એ લાગે બંડી ઊંધી બે નહીં ઊંધી બે. આમાં જો પછી જે રતે વળગી જાય ને એ રતે એમને યાદ આવે હા જે કાર્ય કરે એ કરે જાય બીજું ના બીજું ઉપરા જ નહીં એક ને એક ચાલો બોંગ પી લઈએ મસ્ત વરિયાળી વાળી આગળ ખાલી પડી જુઓ ભાઈ આગળ હેડો મગર પે લાવો બસ 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 વેર દો થોડી જો હવે આટલા ઉપર આગળ આવો લઈ લે ખાલી દેશી બોંગ પીવા કારા મારી વરિયાળી ને બધું ચલો મેળો જોઈએ મેળો આ જગ્યા સારી હાલ દીધી પણ આપણે ગઈ વખતે નહીં આપેલી આપી દે કાળા દોરા પેલા પીલા ફેરિયાને સારી જગ્યા આપી દીધી ને એની દોરા હોનાના દોરા મળે હોય હોનાના દોરા મળે હોય 24 કેરેટ નહીં ભાઈ જ્યાં ત્યાં નહીં 24 કેરેટ ના મળે પેલી માટે લેવું ગુડિયા માટે પા હા લેવાનું અહીંથી લઈ લી એકાદ બધા 100 રૂપિયા વાળા હે શું લેવું એના માટે આ બધા જોઈએ લાઈટ વાળી કોઈ વસ્તુ હા બાઇક ઉપર જુગાડ કર્યો ભાઈએ
માટલા કુલ્ફી માતા કુલ્ફી. બાઇક ઉપર કરી દીધું કોઈ જરૂરત જ નહીં ગાડી વાડીની. હા બાઇક જાતે આવડતું હોય તો પલ્સર પર જોયો. આ બધું પેલું બંગડીને એવું બધું મળે તો હવે નાસ્તા પાણી બધું. જો ને હા નાસ્તા પાણી બધું આ બધું એવું વહેરાનો સામાન બધું. લાઇટિંગ વાળીઓ નહીં કરી આવું કશું એના માટે ના આપણે જાઓ. આમ જોઈને જતા રહીએ. પાણી ઢળ્યું હોય તો આ બાજુ જોવા જવું હોય મોટી મોટી છે તે ઓમ થઈને જતા રહી ઓમ થઈને આ જતા રહીએ ખાલી હોય હું હાલા રે હું વેચે સ્કૂટર લાઇટ વાળા સ્કૂટર. પેલો સ્કૂટરનો રાજુ પેલી જો લાઇટ વાળો આ કૂતરા હા બીજું કૂતરું કે આવું પેલું કૂતરું એવું હા બીજું આ કૂતરું શું થાય કમ્પ્યુટર એવું લઈ લે એ કહેતી હતી તે બીજું બધા એક જ પડ્યો. તો મિત્રો ઘરે આવીએ છીએ આપણે અમે તો આવી ગયા હતા ક્યારના જીગોને હાર આવ્યા હા જીગો ચણાચોર લાવ્યો હતો અને હું ગુડા માટે આ ગાડી લાવ્યો તો આ લાવ્યો તો આ લાવ્યો બાર્બી ડોલ જીગા લઈ આપીને બરાબર મસ્ત હો નહીં ગુડું હાર્યું ગમ્યું તને બેટા જો આવી ગાડી આવી. તો મિત્રો જમવાનું થઈ ગયું છે આપણે બધા જમી લીધું છે જીગાએ જમી લીધું છે મમ્મી પપ્પા એમનો ઉપવાસ હતો એ લોકોએ ભાજીને હતું એ ગરમ કરી લીધું ખાઈ લીધું છે. અને ગુડુ એ આગળ પાસે નહીં ખાલી આગળ જ વોર્મ જ કરવાનું ખાલી વોર્મ જ કરવાનું. વિકેટ જઈ છે અત્યારે 4 વિકેટ પાડી દીધી છે બાબર આઝમની વિકેટ જઈ છે ચોથી. અમારે ગુડુ અહીંયા રમકડા લાયા ગુડિયાના આઈને કાકાએ લઈ આવ્યું હા મુલાએ તો આઈને દાદા લઈ આઈને દાદા લઈ આવી 4 રમકડાને લાયા એમાં છોડીને નહીં ગુડુ નહીં ગુડુ તો નહીં લાય યાર તું એ યાર ગપ્પો મારે ખાલી બકાવો યાર કોણ લાવી તો બાપુ એનું તો મિત્રો ઇન્ડિયા જીતી ગઈ છે મેચ પાકિસ્તાનની સામે સરસ એવા માર્જિનથી જીતી ગઈ છે. તો મિત્રો વાગે છે 11:15 વાગવા આવ્યા છે રાતના. આપણે પપ્પાને કરીશું હવે પપ્પાને તો બ્લોગ જોઈ રહ્યા એ રહ્યા હજી કપડાને એવું બધું કરી રહ્યા હરખું. ઊંઘણી આવી તમને હા તો તમે હું જઉં તા ઊંઘવા મારે કાલ ઓફિસ જવાનો કાલ તો ચડતા હું જો ગુડ નાઇટ પપ્પા. ચલો મિત્રો મળીએ આવતા બ્લોગની સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય.